નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતા। 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે। અમદાવાદના બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસના 2 આરોપી કોર્ટમાં કરાયા રજૂ। હિમાંશુ અને પપ્પુ મેઘવાલના 5 દિવસના રિમાન્ડ મંજૂર। સોપારી આપનાર મનસુખ લાખાણી પકડમાં। કથાકાર મોરારી બાપુના ગામ તલગાજરડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સાથે ગ્રામજનોનો શાબ્દિક સંઘર્ષ। દેવી દેવતાઓ વિરુદ્ધ પ્રવચનો કરાતા હોવાના આરોપ સાથે વિરોધ। પશ્ચિમ કચ્છમાં દબાણ પર ચાલ્યું દાદાનું બુલડોઝર। ભુજના 4 કુખ્યાત આરોપીના ગેરકાયદે બાંધકામ કરાયા દૂર। ગીર સોમનાથમાં હની ટ્રેપ કેસમાં 2 આરોપીની કરાઈ ધરપકડ। સગીરા સાથે મળી ગામના જ કથાકાર રાકેશ પંડ્યાને હની ટ્રેપનો શિકાર બનાવ્યા હોવાના આરોપ। છોટાઉદેપુરમાં જમીન સંપાદન મુદ્દે નવતર વિરોધ। ઢોલ નગારા સાથે આદિવાસીઓ પહોંચ્યા કલેક્ટર કચેરી। ગ્રામજનોની મંજૂરી વગર સર્વેની કામગીરી ન કરવા માંગ।